નમસ્કાર દર્શક મિત્રો, બુલેટિન ઇન્ડિયાના ટૂથ ટોપિક કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હું છું પ્રીતિ। આજે આપણે એક એવી વાત કરીશું કે એક નવીન વસ્તુ થવા જઈ રહી છે અને એ નવીન વસ્તુ એ છે કે વડોદરાની MS યુનિવર્સિટી હવે હિન્દુ પાઠ ભણાવશે। જો કે GTU દ્વારા આ શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ વડોદરાની જે MS યુનિવર્સિટી છે તે હિન્દુ પાઠ ભણાવશે। હવે આપને નવાઈ લાગશે કે હિન્દુ પાઠ એટલે એમાં શું ભણાવવામાં આવશે અને એ જો ભણવામાં આવશે તો પછી રોજગારીની તકો શું? જો આ કોર્સ ખતમ કરી લીધો, હિન્દુત્વમાં ગ્રેજ્યુએશન થઈ ગયું, તો પછી એની કારકિર્દી શું, એની રોજગારીનું શું? આ બધા જ સવાલો આપના અને મારા મનમાં ઉદ્ભવી રહ્યા છે કે હિન્દુ પાઠ ભણવાથી ફાયદો શું થશે, તદુપરાંત કોણ કરી શકશે આ પાઠ, જેને હિન્દુત્વના પાઠ ભણવા હોય, હિન્દુત્વમાં ગ્રેજ્યુએશન કરવું હોય તો તેના માટે ક્વોલિફિકેશનની શું જરૂર પડશે? આ બધા જ મુદ્દા અત્યારે હાલ ચર્ચાઈ રહ્યા છે। ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત આ બધી જ વસ્તુનો સમાવેશ હિન્દુત્વના પાઠમાં કરવામાં આવ્યો છે। વેદ, પુરાણ, ઉપનિષદ અને આયુર્વેદનો અભ્યાસક્રમ પણ કરવામાં આવશે। હિન્દુ સંસ્કૃતિનું જે મૂળભૂત જ્ઞાન છે તે આમાં પીરસવામાં આવશે અને એટલા જ માટે આજે ટુ ધ ટોપિકનો સબ્જેક્ટ છે હવે હિન્દુ પાઠ। તો હવે હિન્દુ પાઠ ભણશે યુવાનો। જ્યારે અમુક જગ્યા અનેક કોર્સ એવા છે કે જેમાં ગણતરીના વિદ્યાર્થીઓ છે, તો શું આ MS યુનિવર્સિટી દ્વારા જે નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે, શું તેમાં વિદ્યાર્થીઓ રસ દાખવશે? તદુપરાંત રોજગારી ન મળે તો શું કરશે વિદ્યાર્થીઓ? આ સવાલ પણ વિદ્યાર્થીઓને મૂંઝવી રહ્યા છે, કારણ કે નવા કોર્સની જાહેરાત કરી દેવામાં આવી છે અને આ નવા કોર્સમાં જે પ્રમાણે હિન્દુત્વની વાત કરવામાં આવે છે, સંસ્કૃતના વિદ્વાન જે તજજ્ઞો છે તે આ પાઠ ભણાવશે। પ્રવેશ પ્રક્રિયા આગામી 15 જુલાઈથી શરૂ કરવામાં આવશે અને કોર્સની જે ફી છે તે 14,000 રૂપિયા પ્રતિવર્ષ રાખવામાં આવી છે। અભ્યાસક્રમમાં હિન્દુ સંસ્કૃતિના મૂળભૂત જ્ઞાન આપવામાં આવશે અને આ મૂળભૂત જ્ઞાનમાં ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત, સંસ્કૃતના શ્લોક, વેદ, પુરાણ, ઉપનિષદ અને આયુર્વેદનો અભ્યાસક્રમનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે। 60 બેઠકો સાથે આ કોર્સને શરૂ કરવામાં આવશે। ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ શરૂ કરવામાં આવશે। આર્ટ્સ ફેકલ્ટીમાં હિન્દુત્વનો કોર્સ શરૂ કરવા માટે મંજૂરી અત્યારે હાલ મળી ગઈ છે। વડોદરાની MS યુનિવર્સિટીમાં હિન્દુત્વની પાઠશાળા શરૂ થશે। વિદ્યાર્થીઓ રસ દાખવી રહ્યા છે ને આ પહેલાં પણ GTU દ્વારા કોર્સ શરૂ કરવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓ તેની અંદર રસ પણ દાખવી રહ્યા છે, પરંતુ જે હિન્દુત્વના મુદ્દાને લઈને રાજકીય પક્ષોમાં ઘમાસાણ ચાલી રહ્યું છે, જે હિન્દુત્વના મુદ્દાને લઈને જે પ્રકારે અત્યારે હાલ દેશનો માહોલ ચાલી રહ્યો છે, એ જ હિન્દુત્વના મુદ્દા સાથે જ્યારે અભ્યાસક્રમને શરૂ કરવામાં આવ્યો છે, ત્યારે એ હિન્દુત્વના મુદ્દાને લઈને જે યુવાનો છે તે કેટલા અંશે રસ દાખવશે, કેટલા અંશે તે ઇન્ટરેસ્ટ દાખવશે? આ સવાલ બધા જ એવા લોકો પૂછી રહ્યા છે કે જે લોકો ધર્મ સાથે સંકળાયેલા છે, કારણ કે પહેલેથી જ આ મુદ્દો હોટ ઇશ્યુ રહ્યો છે, પહેલેથી જ આ મુદ્દો એ લોકો માટે ચર્ચાનું કેન્દ્ર રહ્યો છે અને પહેલેથી જ આ જે મુદ્દો છે તે મુદ્દો કહી શકાય કે સૌથી સળગતો મુદ્દો રહ્યો છે અને આ સળગતા મુદ્દા પર જ્યારે યુવાનોની રોજગારી, યુવાનોનું ભવિષ્ય મૂકવામાં આવે ત્યારે શું યુવાનો આ અભ્યાસક્રમ માટે માનસિક રીતે એટલા મજબૂત છે અથવા તો માનસિક રીતે એટલા તૈયાર છે ખરા આ ભણવા માટે? તદુપરાંત હિન્દુત્વના મુદ્દાની જ્યાં સુધી વાત કરીએ છીએ ત્યારે પારિવારિક રીતે હિન્દુત્વના મુદ્દાને પરિવારમાં તો ભણાવવામાં આવતો જ હોય છે, પરંતુ જ્યારે હિન્દુત્વના કોર્સને દાખલ કરવામાં આવશે, હિન્દુત્વના જે કોર્સને ગ્રેજ્યુએશન સ્વરૂપમાં આપવામાં આવશે, ત્યારે એ અલગ જ વાત થઈ જશે, કારણ કે પ્રોફેશનલી તેને ભણાવવામાં આવશે। તેના માટે જે સંસ્કૃતના વિદ્વાન તજજ્ઞો છે તેને પણ ભણાવવામાં આવશે ને આ જ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે રાજેશ શુક્લા કે જેઓ નેતા ભાજપ છે, સંત જ્યોતિર્નાથજી કે જેઓ હિન્દુ અગ્રણી છે, સહલ કુરેશી કે જેઓ વરિષ્ઠ આગેવાન છે, કૌશલ દેસાઈ કે જેઓ શિક્ષણવિદ છે। આપ ચારે મહાનુભાવોનું બુલેટિન ઇન્ડિયામાં સ્વાગત છે। રાજુજી, સૌથી પ્રથમ હું આપની પાસે આવવા માંગીશ। આપ જણાવશો કે જે પ્રમાણે MS યુનિવર્સિટી હિન્દુત્વના પાઠ ભણાવશે, સૌથી પહેલા તો આપ ચારેની પ્રતિક્રિયા લઈશ। જી
જે સિન્ડિકેટની બેઠકમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો કે આગામી જી રાજુજી જે કોર્સની ભારતીય સંસ્કૃતિને આપણને વાકેફ કરવામાં આવશે, ભણાવવામાં આવશે કે જે સંસ્કૃતિ નામશેષ થવાના આરે હતી ને પછી ફરી પાછી બેઠી થઈ છે, જેના જે ભારતીયોને પોતાની સંસ્કૃતિનું પણ જ્ઞાન નથી હોતું એવા લોકો માટે ખાસ આ કોર્સ કરવામાં આવ્યો છે. જેમ કે 2019ની સાલમાં નરેન્દ્રભાઈની સરકારે એક નવી શિક્ષણ નીતિ લાગુ કરવાનું નક્કી કર્યું અને તેના ભાગરૂપે કે ભાઈ લોકોમાં પોતાની સંસ્કૃતિ પ્રત્યે પણ અવેરનેસ આવવી જોઈએ, પોતે પોતાના પૂર્વજો કોણ હતા, પોતાના વડવાઓ કોણ હતા, પોતાનો ઇતિહાસ શું હતો એ પણ એક જાણવું જરૂરી છે. જે કોમ પોતાની સંસ્કૃતિ ભૂલી ગઈ છે, પોતાના વડવાઓ, પોતાના પરાક્રમી પુરુષો ભૂલી ગયા છે, એ કોમનું અત્યારે હાવ નિકંદન થઈ ગયું છે. જેમ કે ઈરાનની અંદર તમે જુઓ કે પારસીઓ હતા, હુણ હતા, શક હતા, આ બધા અત્યારે નામશેષ થઈ ગયા. એનું કારણ એ છે કે પોતાની સંસ્કૃતિ ભૂલી ગયા. આજે એક ફક્ત નોકરીના ઉદ્દેશથી તમે આને જોવો નહીં, પણ આની આગામી આવનાર દિવસોની અંદર, ભવિષ્યની અંદર આની શું પોઝિટિવ આપણને મળવાની છે પોઝિટિવિટી, એનો પણ એક વિચાર કરીને ભારત સરકાર દ્વારા અભ્યાસક્રમની અંદર આ નિર્દેશ કરવામાં આવ્યો અને ગુજરાત સરકાર અને MS યુનિવર્સિટી દ્વારા આને એક અભ્યાસક્રમના સ્વરૂપમાં લેવામાં આવ્યું. તે ખૂબ સરાહનીય પગલું છે. આના માટે હું MS જી બિલકુલ એક સરાહનીય પગલું હોવાની વાત કરી રહ્યા છે, કારણ કે હમણાં જ 2019માં નવી શિક્ષણ નીતિ જ્યારે અખત્યાર કરવામાં આવી છે ત્યારે નવી શિક્ષણ નીતિમાં જે પ્રમાણે અભ્યાસક્રમો એક્સપેન્ડ કરવામાં આવે છે, જે પ્રમાણે અભ્યાસક્રમોને વધારવામાં આવે છે, તેમાં એક ઓર વધારો કરવામાં આવે છે અને તે વધારો છે કે હિન્દુત્વના પાઠ ભણાવવામાં આવશે. હિન્દુ જે પાઠ છે તે ભણાવવામાં આવશે, જેમાં ભગવદ્ ગીતાનો પણ સમાવેશ કરવામાં આવશે, રામાયણ મહાભારતનો પણ સમાવેશ કરવામાં આવશે. જ્યોતિનાથજી, આપની પાસે આવવા માંગુ છું. આપ જણાવશો કે આપની પહેલી પ્રતિક્રિયા શું રહેશે જે પ્રમાણે હિન્દુત્વના પાઠ ભણાવવાની MS યુનિવર્સિટીમાં વાત થઈ રહી છે? જ્યોતિનાથજી, હિન્દુત્વ શબ્દ બહુ મોટો છે. એના પાઠ બનાવવાની વાત કરો એટલે સનાતન સંસ્કૃતિના પાઠની વાત આવે છે. મૂળભૂત આપણે ત્યાં તકલીફ એ થઈ છે કે આપણે ક્યાંક અટવે એમાં ગયા છો કે ગીતા એટલે સનાતન ભગવાન હિન્દુત્વ, રામ એટલે જ હિન્દુત્વ, આ સીમિતતા છે તેની અંદરથી બહાર નીકળીને આપણે બધા જ દેવતાઓને ઓળખતા થઈ જઈશું. મૂળભૂત વાત એવી છે કે ધર્મની પરંપરાઓ શું છે, દરેક ધર્મની પોતાની પરંપરાઓ હોય છે. તે પરંપરાઓ શું છે તેના ઊંડાણ સુધી લોકો પહોંચશે. અત્યારે લોકોને એમ કહે કે હિન્દુત્વ એટલે હનુમાનમાં, રામમાં જ અટકી જાય, એનાથી આગળ નથી જતા. કૃષ્ણ ભક્ત કૃષ્ણમાં જ અટકી જાય. આપણે ત્યાં રામદળ, શિવદળ, કૃષ્ણદળ, ઘણા બધા દળ છે અને ઘણી બધી પ્રક્રિયાઓ છે. એની પાછળની જે ગણતરીઓ છે અને પાછળના જે મહાત્મ્યો છે તે લોકો સુધી પહોંચશે ને સાચી હકીકત પહોંચશે. ખરેખર આ તકલીફ એ છે કે આપણે ક્યાંક ભાંગ્યા તૂટ્યા પહોંચ્યા છે, તેની જગ્યાએ સાચું પહોંચશે ને આ પગલાનું આવકાર. જી બિલકુલ, આપ જ્યોતિનાથજી આવકારે છે. સહજ આપની પાસે આવવા માંગુ છું. આપ આ આખી ઘટનાને કેવી રીતે જોઈ રહ્યા છો? જે પ્રમાણે હિન્દુત્વના પાઠ કેરિયર ઓરિએન્ટેડ જે પ્રમાણે MS યુનિવર્સિટી દ્વારા ભણાવવામાં આવશે, આપની પહેલી प्रतिक्रिया શું રહેશે? देखिए, सकता है आप जो करना चाहे कर सकते हैं, आप जो पढ़ाना चाहे पढ़ाएं, कौन आपको रोकने वाला है? बस ये कि संविधान पर भी आप थोड़ा ध्यान दीजिए और काम करिए उस मुताबिक. क्योंकि आप ये सोचिए कि क्या बीजेपी की सरकार गुजरात में आज आई है? गुजरात में इतने सालों से बीजेपी की सरकार चल रही है, आज तक तो कभी नहीं हुआ. क्या मोदी सत्ता में आज आए हैं? मोदी 8 साल सत्ता में बैठे हुए हैं. अचानक गुजरात चुनाव से पहले ये तमाम जो चीजें निकलकर सामने आ रही है, ये बिल्कुल बीजेपी की मंशा पर साफ पता चलता है. दूसरा, संविधान का जो आपको अधिकार है आप वो करिए, लेकिन ये बात है कि देखिए, ये हमेशा से ये रहा है कि मोदी जी और बीजेपी का एक एजेंडा ये रहता है कि हमेशा चुनाव के वक्त ऐसे मुद्दों को उठाया जाता है कि अगर कोई एक उसमें उसका विरोध करे तो सीधे तौर पर बीजेपी का फायदा हो जाता है. तो वही पोलराइज करने की एक राजनीति बीजेपी हर चुनाव से पहले चलती है, तो वही हो रहा है. इसके अलावा और क्या हो सकता है? जी बिल्कुल. कौशल जी आपनी પાસે આવવા માંગી છે, આપ જણાવશો આપની પહેલી પ્રતિક્રિયા? जी खूब खूब धन्यवाद. फर्स्ट ऑफ ऑल तो बुलेटिन इंडियाનો કે મને એક શિક્ષણવિદ તરીકે આચાર્ય છું હું અને મને તમે આ ડિબેટમાં બોલાવી છે. તો બધા જે આપણા મહાનુભાવો છે તે લોકોની મેં વાત સાંભળી અને હું એક ટોપિક તમને સાથે શેર કરવા માંગુ છું
કે અત્યારે જે MS યુનિવર્સિટી હિન્દુત્વના પાઠ, તો આપણે સૌથી પહેલા આપણી જે સંસ્કૃતિ છે, ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને જે વિજ્ઞાન છે, એ દરેક વિશ્વની તમામ ભાષાઓની જનની જો કહી શકાય તો એ સંસ્કૃત છે. જેમ કે માત્ર, ભાત્ર, માત્ર બન્યું મધર, ભાત્ર બન્યું બ્રધર, જ્યોમેટ્રી, જ્યામિતિ અને સ્વસ્તિક. અત્યાર સુધીમાં સ્વસ્તિક શબ્દનો અંગ્રેજી શબ્દ જ છે નહીં. આ જસ્ટ એક મારું કોટેશન હતું કે અત્યારે આપણે હિન્દુત્વ જે કહી રહ્યા છીએ, જે આખો સિલેબસ છે, જે એપિક છે, રામાયણ અને મહાભારતને આપણે ફક્ત ધાર્મિક પુસ્તક તરીકે લઈ રહ્યા છે, પણ એક હકીકતમાં એક એપિક છે. અને એ એપિક જે છે એની પાછળનું તથ્ય છે કે તે વખતની સંસ્કૃતિ, એટલે ભારતીય સંસ્કૃતિ જે છે એ ખૂબ જ વર્ષો પહેલાની સભ્ય સંસ્કૃતિ માનવામાં આવે છે. અને આજના જમાનાની હું વાત કરું તો જે આજના આપણા યુવાનો છે એમને ખૂબ દુઃખ થાય છે કે 12માની એક્ઝામમાં ચાલુ પરીક્ષા એ લોકોને એટેક આવે છે અને એમની અંદર એક વેદનું શિક્ષણ રહ્યું નથી, ધૈર્યનું શિક્ષણ રહ્યું નથી. તો આ વસ્તુ જે છે એ તમે શ્રદ્ધા, આપણી આખો સમાજ જે છે એક શ્રદ્ધા પર ટકી રહ્યો છે. તો શ્રદ્ધા અને વિશ્વાસ એ દરેક વ્યક્તિ આના ઉપર આપણો ટકી રહ્યો છે. તો આના માટે જો તમે હિન્દુત્વ શબ્દ ઉપર એવું રાખો કે ભાઈ હિન્દુત્વના પાઠ ભણાઈ રહ્યા છે, તો એ હું તદ્દન ખોટું ગણું છું કે હિન્દુત્વના નહીં, આ એક ભારતીય સભ્યતા છે. રામાયણ અને મહાભારત મહાકાવ્ય છે. સંસ્કૃત ભાષા એ તમામ ભાષાની જનની છે અને એનું શિક્ષણ આપવું એ ખૂબ જ જરૂરી બની ગયું છે અત્યારના યુવાનોમાં. કેમ કે હાલ જે આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિની વાત કરી રહ્યા છીએ, યુવાધન જે છે એ ટોટલી વેસ્ટર્ન કલ્ચર અપનાવી રહ્યું છે. કોઈને આપણા દેશમાં રહેવું નથી, દરેકને બહાર જતું રહેવું છે. પછી સરે હમણાં વાત કરી સંવિધાનની કે બીજેપી સરકારને મોદીજી જે છે એ દર વખતે ચુનાવ આવે એટલે આવું કઈ કરે છે. તો હું ચોક્કસ એનું ખંડન કરવા માંગીશ કે જે કઈ બી સંવિધાનના દ્રષ્ટિએ જુઓ તો લઘુમતી સંસ્થાન છે, પછી એ કોન્વેન્ટ સ્કૂલ હોય કે મદ્રેસા હોય, તો દરેક જગ્યાએ પોતપોતાના ધર્મનું એ લોકો શિક્ષણ આપી રહ્યા છે. પણ જ્યારે વાત કરું એ કોમન સ્કૂલની, જેમ કે હવે હિન્દુત્વનો ટોપિક હું ઉઠાઈ રહી છું કે હિન્દુત્વની સ્કૂલ, તો કોઈ પણ ટ્રસ્ટી કે જે કોઈ બી હિન્દુ હોય તો એની સ્કૂલમાં કે એની કોલેજમાં આપણે આપણા ધર્મનો ફેલાવો નથી કરી શકતા. એ સંવિધાનની મર્યાદામાં રહીને સર્વ ધર્મને સંભાવ આપીને આપણે દરેક તહેવાર એ રીતે ઉજવીએ છીએ અને દરેક ધર્મના વિદ્યાર્થીને આપણે સમાવેશ કરીએ છીએ અને કોઈની સાથે પણ આપણે ભેદભાવ રાખતા નથી. તો એ વસ્તુ જે છે એ હું એમનું ખંડન ચોક્કસ કરવા માંગીશ કે સંવિધાનની દ્રષ્ટિએ તો એ જે પોલિટિક્સ છે એને શિક્ષણથી થોડુંક દૂર રાખીએ ને તો વધારે સારું રહેશે. સીધો आक्षेप आपने ऊपर करवा है। देखिए मोहतरमा ने जो बातें कही बड़ी अच्छी बातें कही। बिल्कुल भारतीय संस्कृति हर भारतीय चाहेगा कि भारतीय संस्कृति पर हमेशा अमल किया जाए, हमेशा रही है। ज्योतिर्नाथ जी के फोन से शायद आवाज आ रहा है मेरे ख्याल से। तो भारतीय संस्कृति जो है मेरे फोन से पता होनी चाहिए और सभी को उसका वो रहना चाहिए और हमारी आने वाली पीढ़ी को भी पता होना चाहिए कि भारतीय संस्कृति कैसी है या कैसी थी या क्या क्या रहा। दूसरा जो मोहतरमा ने बात कही संस्कृत की, तो स्कूलों में संस्कृत का सब्जेक्ट होता है तो पढ़ाइए ना, किसने मना किया है? संस्कृत सब्जेक्ट हर स्कूल में होता है। अब जिस स्टूडेंट को लेना है सब्जेक्ट ले, जिसे नहीं लेना है नहीं ले। तीसरी बात मोहतरमा ने कही मदरसे में इस्लाम पढ़ाया जाता है तो हम पढ़ा नहीं, उसमें क्या प्रॉब्लम है? तो उसके लिए गुरुकुल है ना, आप गुरुकुल में पढ़वाते हैं, आप लोग पढ़वाइए, कौन मना कर रहा है? चौथी बात वो कही कि भाई स्कूलों में जो है वो सबको बराबर देखा जाता है, वहाँ हिंदू मुसलमान, बहुत अच्छी बात है, होना भी यही चाहिए। लेकिन यहाँ पर सवाल ये भी उठता है ना, आप देखिए, आप किसी भी स्कूल को उठाकर देखिए, वहां पर सरस्वती वंदना कराई जाती है, वहां पर प्रार्थनाएं कराई जाती है। क्या वहां पर मुसलमानों का कुछ ऐसी प्रार्थना कुछ कराई जाती है? नहीं कराई जाती। क्या वहां पर क्रिश्चियनों के लिए कुछ प्रार्थना कराई जाती? नहीं कराई जाती। तो एक तरफ हम बात कर रहे हैं भारतीय संस्कृति की, जिस संस्कृति ने हमको ये सिखाया कि सर्वधर्म संभाव, हम हर धर्म की हम इज्जत करने वाले लोग हैं। हमारा संविधान यही करता है, वी द पीपल ऑफ इंडिया। ये नहीं कहा कि वी आर हिंदू और वी आर मुस्लिम और वी आर क्रिश्चियन। तो हमें हर चीज में बिल्कुल खुलापन रखना होगा। हमें धर्म से ऊपर उठकर कम से कम शिक्षण संस्थान वो चीज होता है जिससे हमें धर्म से अलग रखना चाहिए। लेकिन हम देख रहे हैं 2014 के बाद से किस तरीके से बदलाव आ रहा है, किस तरीके से सिलेबस में क्या चेंजेस किए जा रहे हैं, किस तरीके से हिंदू पाठ को जबरदस्ती घुसाया जा रहा है। तो ये तमाम चीजें देखिए, आप लोगों की किताबें बदल देने से इतिहास नहीं बदल जाएगा।
लेकिन अब सोचिए कि आने वाली पीढ़ी है वो झूठ पड़ेगी तो सही नहीं कर पाएगी। कहवा मांगे छे ज्योतिनाथ जी? बात ऐसी है, ये जो भाई साहब बता रहे हैं, એટલે जो भाई साहब કહે છે તેને જો બહુ ધ્યાનથી જોઈએ તો વાત ત્યાં સુધી અટકે છે કે એમને હિન્દુ ધર્મના પ્રચાર ને પ્રસાર પ્રત્યે વાંધો છે। ત્યારે ધર્મના પ્રચારની વાત આવે તો હું એક બહુ દિલથી વાત કહી દઉં કે આજે તમે IIM, IIT કે વર્લ્ડની મોટી મેનેજમેન્ટ યુનિવર્સિટીમાં તમને કદાચ ખબર નહીં હોય, પણ આજે પણ ભાગવત ગીતા ને સમજાવવામાં આવે છે, શીખવાડવામાં આવે છે। હું પોતે વિઝિટર ફેકલ્ટી તરીકે લેક્ચર્સ લેવા દઉં છું। પહેલા ત્યાંથી શરૂ કરીએ। બીજી વસ્તુ, જગતની અંદર કોઈ પણ ધર્મને નીચા દેખાડવાની પ્રક્રિયા નથી, પણ એક વસ્તુ છે, કાયમ માટે તમે ભદ્રેસાબા જે ઠોસીને એવું દેખાડો કે જગતમાં એક નંબર એટલે ઇસ્લામ, એક નંબર એટલે ઇસ્લામ, તેવું નથી હોતું। જગતમાં બધા ધર્મના પોતાનું સ્થાન છે। અમે એવું નથી કહેતા કે હિન્દુ ઉત્તમ છે, પણ સનાતન ધર્મની પ્રક્રિયા લોકો સુધી પહોંચાડવાનો એક મુસદ્દો છે। બહુલક પ્રજા હિન્દુ છે, બહુલક પ્રજા એટલે બહુલક પ્રજા હિન્દુ છે તો એ પ્રક્રિયા થશે। आप बोलते हो तो मैं नहीं बोलता हूँ, पहले सुन लो, मैं बोलूँ तो उसके बाद बोलो। आपको चांस दिया जाता है, पहले मेरे को बोल लेने दो। ये सभ्यता नहीं है। जी बोलिए आप। तो ये આની અંદર પ્રક્રિયા એક જ છે કે ધર્મની અંદર જે બહુલક પ્રજાને આજે સંસ્કૃતિ શીખવાડવાની છે। આજે સંસ્કૃતિની વાત આવશે કે મા બાપને પગે લાગવું, સંસ્કૃતિની વાત આવશે કે ગુરુમાં પહેલા મા બાપ ગુરુ ગણાય, સંસ્કૃતિની વાત આવશે તો આવી બધી વાતો જયારે આવશે ત્યારે શું કોઈ ધર્મનો ભેદભાવ નથી હોતો। બધામાં જ કીધું છે, મુસ્લિમમાં પણ કીધું છે કે માતા પિતા કે ચરણો में नबी होते। तो एक मिनट शांति रखो, आप गलत जानकारी मत दीजिए। आप गलत जानकारी दे रहे हैं। मैं इसीलिए कहता हूं देखिए यही प्रॉब्लम इन लोगों का कि कुछ नॉलेज होता है नहीं, बस बकवास कर देते हैं। पहले आप पढ़िए सही से क्या कहा है, माँ बाप के चरणों में नबी होते, ये बात इस्लाम में कहीं नहीं लिखी है। आप बिना वजह की बकवास करके यहाँ पर गलत बातें बता रहे हैं। गुलामी लिखी है, माँ बाप के चरणों में गुलामी लिखी है, माँ बाप के चरणों में गुलामी लिखी है। इस्लाम में कहीं नहीं लिखा है, इस्लाम में कहीं ये नहीं लिखा है गुलामी लिखी है, आपके अंदर गुलामी लिखी है क्या? आपने मेरा कहने का मतलब आप नहीं समझोगे। अरे हम लोग बोलते हैं कि माँ बाप के चरणों में नबी के रखे आपने। आप अरे बात समझा करो यार, आप जैसे इतने बुजुर्ग आदमी टोपी रख के साधु संत बन के घूम रहे, एक तरफ आप बोलते हैं अरे आप क्या लेक्चर खाक लेक्चर पढ़ाते होंगे आप लोगों को, आपको कुछ नॉलेज ही नहीं है। आप समझ रहे कि लेक्चर की बात कर रहे हैं। अरे बात मेरी कहने की बात आपके समझ के परे है, आप कुछ नॉलेज नहीं है आपको, परे आप नहीं समझ पाओगे। आप इतनी बुद्धि रखते हो, इतनी बुद्धि रखते हो, यही तकलीफ है, यही तकलीफ है। आपकी बुद्धि भ्रष्ट हो चुकी है। बकवास मैंने जो बोला उसको समझा करो। आप स्टूडेंट को बकवास पढ़ाते होंगे। अरे यार पूरा समझो, मैं सही लेक्चर लेता हूँ, इसलिए मुझे बुलाते, आपको नहीं बुलाते। इनके पास आपको नहीं बुलाते, मुझे इसलिए बुलाते कि मैं लेक्चर लेता हूँ और मैं सही पढ़ाता हूँ। आपको समझने की ताकत नहीं है कोई चीज को। अरे तो आप झूठ बोलोगे ना, बिल्कुल। इस देश का मुसलमान, इस देश का सच्चा जो भारतीय होगा वो कभी भी झूठ को बर्दाश्त नहीं करेगा। आप झूठ बोल रहे हैं, आप नॉलेज नहीं है आपको, और इसी तरीके से आप मेरे हिंदू युवा भाइयों को उकसाते हो, आप उल्टी सीधी बकवास करके। आपको समझ नहीं है, मेरी नॉलेज की बात मत करो, आपको समझ नहीं है, समझना पड़ेगा हम जो बोल रहे हैं। वरना तो जो हिंदू भाई होते वो सब मान लेते कि हाँ भाई यही कहा होता इस्लाम में। ये आपका झूठ पकड़ लिया मैंने, ये तो यहाँ पर ऐसे नहीं जाने कितने झूठा स्टूडेंट्स को पढ़ाते होंगे आप। मैं एक शब्द भी झूठ नहीं बोल रहा हूँ, समझने की ताकत यही बवाल है आपके अंदर। आप समझते नहीं हो जाके जो कह रहा हूँ। अरे समझते नहीं हो, आप जो कह रहा हूँ वो समझते नहीं हो। क्या आपके अंदर ये चीज लिखा है, क्या आपके अंदर ये चीज लिखा है कि माँ बाप के चरणों में दुख भरा है, माँ बाप के चरणों में दोजख भरा है, ऐसा सिखाते हो क्या? ये सिखाते हो? बात करिए आप, जिस बारे में पता नहीं उस बारे में मैं बोल रहा हूँ उसको समझा करो। पहले इसीलिए बोला था बीच में मत बोलो, बीच में बोल के आप पूरी बात को अपनी तरफ से बकवास करने क्या, बकवास सुनने की आदत नहीं है मेरी भाई, सॉरी। अरे आपको बकवास करने की आदत है, सुनने की नहीं। आप ठीक है, आप मानिए बकवास उसको, आप झूठ को सही मानते, आप झूठ को सही मानते, आप हो ही बकवास। तो आप झूठ बता रहे हो, आप बकवास हो, मेरे को क्या बता रहे हो? ना झूठ फैलाने के लिए लाकर आपको डिबेट में बिठाया है क्या आपको?
आपने कहा कि मुसलमानों के अंदर ये कहा जाता है कि माँ बाप के पैरों के नीचे नबी है, जबकि कहीं पर भी कुछ लिखा हुआ नहीं है। ये बात बकवास में कहाँ समझोगे यार, कैसे समझोगे इस बात को? आप कैसे समझोगे मेरी बात को? कहीं पर भी कैसे समझोगे आप? ऐसा नहीं करना, इस बात को मानिए इस गलती को। मैं एक चीज समझ गया कि आप गलती को नहीं मान रहे हैं। मैं मुझसे मुझे बताएंगे ना ज्योतिर्नाथ जी कि साहिल जी नहीं हिंदू धर्म में गलती है ही नहीं तो कैसे मानूंगा? हम गलती है ही नहीं तो कैसे बोलूंगा? मैं तो खुला बोलता हूँ गलती नहीं है। आप मेरे पे केस कर दो यार। अरे मैं क्यों केस करूं? आपका तो आप ये सब करते रहिए। आप मैंने कहा ना, ये सब दर्शक देख रहे हैं कि आप जैसे दाढ़ी वाले स्तंभ होकर झूठ बोल रहे हैं। सहल जी डिबेट ની શરૂઆત એક બહુ સારા ઉદ્દેશ્ય સાથે થઈ હતી। એક સારો મેસેજ આપણે આપી રહ્યા હતા કે સર્વ ધર્મ સંભાવની વાત છે, જ્યારે કોઈ પણ ધર્મને નીચું નહીં બતાવવાની આપણે જ્યારે વાત કરી રહ્યા એવા સમયે આપણે મુદ્દા मैडम ये बोल रहे कि नबी माँ बाप के पैरों के नीचे है, ये बकवास बात बोल रहे हैं। उनको बोलिए ना, आप मुझे बोलिए। मारी कहवानी बात જ નથી સમજવી એમણે અને फालतूની वातो करे છે। बोल रहा हूं मैं, डिबेट में निकालिए, सुनाइए रिवाइंड करके इनको आपके इनकी वीडियो जो अल्फाज इन्होंने कहे। હું જે બોલ્યો છું તે વસ્તુને સમજવાની કોશિશ નથી કરતા કોઈ। अरे आप छोड़िए, आप बोलेंगे कुछ, बोले समझिए कुछ। आप जो बोल रहे वही तो समझ रहा हूं ना मैं। जो गेस्ट में उनको पूछिए आपने क्या कहा। आपके समझ के परे है, छोड़ दो बात। आपने कहा या नहीं है? પ્રીતિ આ રીતે ડિબેટ ના થાય। પ્રીતિ તમે વચ્ચે એન્કર મેડમ, તમે વચ્ચે ઇન્ટરપ્રેટ થાઓ। આ રીતે ડિબેટ ના થાય। એક બીજાનું અપમાન થાય, કોઈ સાધુ સંતનું અપમાન થાય ના हो। ये कहते हैं कि આવી રીતે થોડી ડિબેટો થતી હશે યાર। આપણે કોઈ બોલવાનો ભાન નથી। કરી રહ્યા। अरे लेकिन ये इंसान क्या मैं ધર્મની ટિપ્પણી નથી કરી। પ્રીતિ બહુ ક્લિયર બોલ્યો। અત્યારે આપણે મુદ્દા પરથી ભટકી રહ્યા છીએ। બધા જ લોકો એ વાત કહી રહ્યા છે કે ભારત દેશ 4 સ્તંભ પર ઉભેલો દેશ છે। જો કોઈ એક સ્તંભ પર આડો અવળો થશે તો ભારત દેશનું ભાવિ ડગમગાઈ જશે। જ્યારે બધા જ લોકો સર્વધર્મ સમભાવની વાત કરીને આગળ ચાલી રહ્યા છે એવા સમયે કોઈ એક ધર્મને નીચું બતાવવાનો શું मतलब? राजू जी आप बताना। नबी पैरों के नीचे बता रहे हैं ना, ये तो इनसे बोलिए ना आप। मैं तो ऐसा कुछ नहीं बोला। और मैं तो ये कहता हूं कि हमको मदरसों में भी ये सिखाया जाता है कि हर मजहब की इज्जत करो, हर इंसान की इज्जत करो। हमने तो कभी नहीं कहा। आप ही लोग नहीं करते हो, छोड़ दो। अरे आप दिख रही है ना, आप तो बकवास कर रहे हैं, सब करते हो, पहले सीख लो। आपके सारे दर्शकों ने बकवास को सुनी है। સરજી આપણે બીજા ગેસ્ટના સન્માનને પણ એટલું જ મહત્વ આપીશું। राजूजी यानी कोई गेस्ट अगर बकवास करे तो मैं सुन लूं, आप ये चाहती हैं? सॉरी मैडम, कोई मैंने ऐसा नहीं कहा कि आप सुन लीजिए, लेकिन बात रखने का एक तरीका होता है साहब जी। तो मैडम आप सोचिए, अगर मैं किसी धर्म के बारे में अगर गलत बोल देता हूं तो फौरन ये महाशय कोई भी जाकर मेरे खिलाफ केस करवा लेगा। तो मैं तो ऐसा बोलता भी नहीं। आप अपनी बात रखिए, उससे कोई बात रखिए। मैं तो खुद ये कहता हूं, कि किसी भी धर्म को नीचे दिखाने की बात नहीं करनी चाहिए। लेकिन साथ ही साथ मैं ये भी कहता हूं कि अगर आपको किसी के बारे में कुछ नॉलेज नहीं है तो उसके बारे में बकवास नहीं करनी चाहिए आपको। જે કહું છું તે સમજની બહાર છે એમની। તો પ્રીતિ આ ડિબેટમાં હવે આગળ આપણે વધીએ તો મારી એક નમ્ર વિનંતી કે એકબીજાનો રિસ્પેક્ટ કરીએ આપણે। આજનો જે વિષય છે હિન્દુઇઝમના પાઠ, હિન્દુ સંસ્કૃતિ પ્રત્યે, ભારતીયતા પ્રત્યેના પાઠ। તો આ જે સિલેબસ છે એની અંદર ફક્ત એવું નથી કે ભાઈ કોઈ એક ધર્મ માટેનો જ પરિચય હોય। આની અંદર ઇસ્લામ ધર્મનો પણ પરિચય આપવાના છે, ખ્રિશ્ચન ધર્મનો પણ પરિચય આપવાના છે, બૌદ્ધ, જૈન વગેરે બધા જેટલા બી ધર્મો છે એ બધાનો એક પરિચય પણ આપવાના છે। અને આપણી સંસ્કૃતિ શું હતી અને આપણા મૂલ્યો સંસ્કૃતિના શું હતા। ખાસ ઉદ્દેશ્ય એ છે કે ભારતીય સંસ્કૃતિનું લોકોને રાજુજી સહલજીનું કહેવું છે કે ઇલેક્શન બેઝ આ કોર્સને એમએસ યુનિવર્સિટીમાં દાખલ કરાવવામાં આવ્યો છે। એ તો દરેકની પોતાની અલગ માન્યતા હોય। હું મારું માન્યતા કરું તો એ એમની માન્યતા છે, પરંતુ જે કોર્સ દાખલ કરવામાં આવ્યો છે એમાં કોઈ રાજકારણ નથી, કોઈ ધર્માંતર નથી, કોઈ ધાર્મિકતા નથી, કોઈ કટ્ટરતા નથી। આ એક આપણી સંસ્કૃતિ પ્રત્યેની સભાનતા છે અને આ
ઘણા સમયની માંગ હતી. જેમ જેમ આપણી સંસ્કૃતિ ઉપર પશ્ચિમ સંસ્કૃતિનું આક્રમણ થતું હતું અને એના કારણે આજની તારીખની અંદર આપણા ઘણા બધા મહાભારત હોય, રામાયણ હોય, ગીતા હોય, આ બધાના જે મૂલ્યો હતા, જેની ખરેખર કિંમતી મૂલ્યો, આપણા મૂલ્યોનું અવમૂલ્યન થઈ ગયું અને એના કારણે આપણી નૈતિકતા, સિદ્ધાંતો, આ બધું જે અત્યારે નામશેષ થવાના આરે છે, એના કરતા અત્યારે જે અભ્યાસક્રમની અંદર આપણી સંસ્કૃતિ, આપણા પરબદાઓ, રાજા મહારાજાઓ હતા કે ભાઈ પૂર્વજો કોણ હતા, આપણા ગ્રંથો શું હતા, આપણા 4 વેદ શું હતા, એ બધું જાણવાથી આજે તમારામાં જે નોલેજ આવશે, જે તમારી માનવતા પ્રત્યેની વફાદારી વધશે અને એના માટેનો ઉદ્દેશ છે નહીં કે કોઈની રાજકારણ રમવાનો હોય કે કોઈ ધર્મના વિરુદ્ધનો હોય. આની અંદર દરેક ધર્મને સંભાવ રાખીને આ કોર્સ દાખલ કરવામાં આવ્યો છે અને આની અંદર દરેક ધર્મનો પરિચય છે. તમે આની ડીપલી અભ્યાસ કરજો કે કોર્સની અંદર શું રહેલું છે તો તમને ખ્યાલ આવશે કે આ કોર્સની દરેક ધર્મનો સમાવેશ કરવાનો છે. દરેક ધર્મનો પરિચય અને દરેક ધર્મના સારા અને અરસા જે પાસા હોય એમાંથી સારા મૂલ્યો આધારિત આપણે ભણાવવામાં આવશે. સારજી આપની પાસે આવશું, ત્યાર પછી કૌશલજી આપની પાસે આવીશ. सारजी जी देखिए, जो बात कही हमारे बीजेपी के भाई साहब ने, बहुत अच्छी बात कही कि सब धर्म इसे पढ़ाए जाएंगे. अच्छी बात है, सब धर्म पढ़ाए जाएं. तो जब आपको इतना ही अच्छा है कि आप सब धर्म पढ़ाना चाहते हैं तो आप उसमें सिलेक्टिव रखिए ना. जो हिंदू धर्म का बच्चा है वो हिंदू धर्म अगर पढ़ना चाहे उसको हिंदू धर्म पढ़ाइए. जिसको इस्लाम के बारे में जानकारी चाहिए उसको इस्लाम के बारे में जानकारी दीजिए. आप उसको जिस तरीके से एक जब स्टूडेंट होता है तो उसको स्कूल में ऑप्शंस दिए जाते हैं ना कि आपको भी इंग्लिश लेना है. હિન્દુત્વના પાઠ ભણાવવામાં આવશે કોર્સ તરીકે, રોજગારી અને જ્યાં સુધી વાત કરવામાં આવે છે ત્યાં સુધી કારકિર્દીની પણ આપણે વાત કરી રહ્યા છીએ કે કેવી રીતે યુવાનો આગળ વધશે. અને જ્યારે અમુક જે કોર્સ એવા છે કે જેમાં હજી પણ ગણતરીના જ વિદ્યાર્થીઓ તેવા સમયે હિન્દુત્વના આ પાઠને શું વિદ્યાર્થીઓ એટલા ઇન્ટરેસ્ટથી આગળ ભણશે. અને પેનલ ઉપર જેટલા પણ લોકો જોડાયેલા છે બધા જ લોકોના અલગ અલગ મંતવ્ય આજે જોવા મળી રહ્યા છે. સાહલજી, આપ આપની વાત મૂકી રહ્યા હતા. तो मैं ये कह रहा हूं कि जिस तरीके से जो बीजेपी के भाई साहब ने जो बात कही कि हर धर्म का पाठ पढ़ाया जाएगा, तो अच्छी बात है, ये पढ़ाया जाना चाहिए. लेकिन यहाँ पर ये है ना कि देखिए, आप जब बता रहे हैं कि इसके अंदर हिंदू को भी पढ़ाया जाएगा, मुसलमान का भी, क्रिश्चियन का भी, तो क्यों ना, क्योंकि जब स्कूल के अंदर आप एक सिलेक्शन करने के लिए स्टूडेंट्स को कहते हैं आपको गुजराती पढ़ना है, आपको संस्कृत पढ़ना है, आपको इंग्लिश पढ़ना है, हिंदी पढ़ना है, अलग अलग ऑप्शंस देते हैं. तो क्यों ना तमाम स्टूडेंट्स को, चाहे वो हिंदू हो, क्योंकि जरूरी नहीं है कि जो मुसलमान है वो मुसलमानों के बारे में ही जानना चाहेगा, इस्लाम के बारे में. जो हिंदू है वो सिर्फ हिंदुत्व के बारे में जानना चाहेगा. हमें ओपन रखना चाहिए. कोई भी आइए, आपको जो धर्म पढ़ना है आप पढ़िए. कोई मुसलमान अगर हिंदू धर्म पढ़ना चाहता है पढ़ाइए उसको नॉलेज के लिए. कोई हिंदू अगर इस्लाम धर्म पढ़ना चाहता है पढ़ाइए उसको नॉलेज के लिए. तो बिल्कुल ओपन रखना चाहिए. तभी तो हमारी भारतीय संस्कृति जो है वो भी तो यही है ना कि हम हर धर्म को बराबरी निगाहों से देखते हैं. हम चाहते हैं कि हर धर्म के बारे में हमें नॉलेज हो, हर धर्म के बारे में हमें कुछ ना कुछ पता होना चाहिए. और कम से कम इससे ये भी होगा कि हमें हर धर्म की इज्जत करना भी आएगा. એકતા ધરાવતો આપણો દેશ છે, અનેકતામાં એકતા ધરાવતો દેશ છે. કૌશલજી. જી સાચી વાત છે કે આપણો જે દેશ છે એ અનેકતામાં એકતા ધરાવતો દેશ છે. તો જેમ કે સરે વાત કરી એમ કે એમએસ યુનિવર્સિટીમાં હિન્દુ ધર્મનો કમ્પલસરી અભ્યાસક્રમ એક દાખલ કરવામાં આવે છે, તેના બદલે કે ચોઇસ આપવામાં આવે. તો એમએસ યુનિવર્સિટી એ ફર્સ્ટ યુનિવર્સિટી છે કે જે ઓફર કરે છે અંડર ગ્રેજ્યુએટ કોર્સ કે જેમાં એક સબ્જેક્ટ તરીકે એ ડિસાઇડ કરવામાં આવેલું છે. બરાબર, પૂરો ગ્રેજ્યુએશનનો કોર્સ એ આખો હિન્દુ ધર્મ ઉપર નથી થઈ રહ્યો, એક સબ્જેક્ટ તરીકે. અને જેમ કે આપણા રાજુભાઈએ જેમ વાત કરી એમ કે સંસ્કૃતિ, ઇન્ડિયન કલ્ચર, ઇન્ડિયા શબ્દ આવી ગયો એટલે એમાં હિન્દુસ્તાન, હિન્દુઓમાં હિન્દુને મુસ્લિમ કે એવા કોઈ એક ક્રિશ્ચિયન કે એવા કોઈ પર્ટિક્યુલર ધર્મો ઉપર નહીં, પણ ભારતીય સંસ્કૃતિ, સભ્યતા અને એનું શિક્ષણ, જેમ કે નૈતિક મૂલ્યો છે, વેદનું શિક્ષણ. અત્યારે મારા મુજબથી જો મારો જે અનુભવ છે ને એના ઉપરથી અત્યારના બાળકોને સૌથી વધારે જરૂર હોય ને તો એ વેદના શિક્ષણની છે કે જે એક વિશ્વાસ હોવો જોઈએ કોઈ પણ વસ્તુ ઉપર. આજે એ નથી રહ્યો કેમ કે ન્યુક્લિયર ફેમિલીઝ વધી રહ્યા છે. મમ્મી પપ્પા બંને જોબ કરતા હોય અને બાળક ઘરે એકલું એની મેતે જાતે પોતાની જાતે જ એ દરેક વસ્તુ કરી રહ્યું છે. તો એને જે આપણી પુરાની સંસ્કૃતિ છે, જે પુરાણ છે, પછી આપણે કહીએ જેમ રામાયણ મહાભારત આપણા એપિક છે, એના મહાન પાત્રોની સ્ટોરીથી એ એન્કરેજ થાય અને એ કોઈ પણ મુસીબતની સામે લડવા માટે તૈયાર થઈ શકે. એ એના માટે છે
કે આજનું યુવાધન જે ખોટા રવાડે ચડી અને પહેલાનો બી આપણે વાત કરીએ હમણાં સમાચારમાં તો ગેમ રમવા માટે બાળકે માતાની હત્યા કરી દીધી કે પછી એ મોટા નાનાનો રિસ્પેક્ટ ભૂલી જાય છે અને સ્પેશિયલી જે ટીન એજના બાળકો છે એની સાથે તો આ ઘણું થઈ રહ્યું છે એ હું જાતે ફેસ કરી રહી છું કેમ કે હું એક આચાર્ય તરીકે વર્ક કરી રહી છું અને એનાથી મોટા સ્ટુડન્ટ સાથે પણ એ કોમ્પિટિટિવ એક્ઝામ સ્ટડીઝ પણ હું કરાવી રહી છું તો એની સાથે પણ મારે એ જ લોકો સાથે કામ કરવાનું છે કે જે 18 વર્ષથી 30 વર્ષની વચ્ચેની આયુષ્યના બાળકો છે તો એમાં મને સવાલ આવીને એ ઉભો રહે છે કે જ્યારે કોઈ પણ જે યુવાન છે તે અંદર એન્ટર થતો હોય છે તો એવા સમયે પોતાની રોજગારીનું વિચારતો હોય છે, પોતાની કારકિર્દીનું વિચારતો હોય છે કે આ કોર્સ કરવાથી મને ફાયદો શું થશે, કારણ કે અનેક કોર્સ એવા છે કે જેમાં ફક્ત ગણતરીના વિદ્યાર્થીઓ છે. તો એવા સમયમાં શું આ કોર્સમાં વિદ્યાર્થીઓ ઇન્ટરેસ્ટ દાખવશે? માતા પિતાની ઈચ્છા હશે કે બાળક આ અભ્યાસ કરે, આ કોર્સ કરે, હિન્દુત્વમાં ગ્રેજ્યુએશન કરે, પરંતુ વાત જ્યારે બાળકની આવે, વાત જ્યારે વિદ્યાર્થીની આવે છે ત્યારે આપણે શું લાગી રહ્યું છે? હું તમને એક યાદ કરાવીશ કે યોગ જે છે એને પણ આપણે એક સબ્જેક્ટ તરીકે દાખલ કર્યો છે. અત્યાર સુધી આપણે કોઈ પણ આટલા અટેચ હતા યોગ સાથે અને યોગ જયારે સબ્જેક્ટ તરીકે ભણાવવામાં આવ્યો, જયારે એનું એ કોર્સ કરે, એનું ટીચર ટ્રેનિંગનું સર્ટિફિકેટ લે, ત્યારે હવે એને રોજગારીની તકો પણ ઉભી થઈ રહી છે કે જે એક શિક્ષક બીએડ ની ડિગ્રી લઈ અને સ્કૂલમાં શિક્ષણ આપી શકે એવી જ રીતે એક યોગ ટીચર પણ આપી શકે. તો કદાચ એવી કોઈ યોજના પણ હોઈ શકે સરકારની કે હિન્દુત્વના સિલેબસ નીચેના સ્ટાન્ડર્ડના બાળકો માટે કંઈક લોન્ચ કરવા જઈ રહ્યા હોય કે પછી એ મારું મંતવ્ય છે કે પછી આપણે જે કોમ્પિટિટિવ એક્ઝામ અત્યારે ગવર્મેન્ટની એક્ઝામની તૈયારીઓ કરી રહ્યા છે એમાં પણ હિસ્ટ્રી સબ્જેક્ટ યુપીએસસી થી લઈને જીપીએસસી છે કે પછી તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરો એમાં હિસ્ટ્રીનો સબ્જેક્ટ તમારે કરવો જરૂરી છે. અને હિસ્ટ્રી જે પૌરાણિક હિસ્ટ્રી છે એમાં દરેક ધર્મની વાત આવે જ છે, એ જાણવું પણ જરૂરી છે. તો પાછું પણ સારું છે કે એ લોકોને એ કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ મદદરૂપ થઈ શકશે. ઓકે, જ્યોતિનાથજી. 2016માં સૌથી પહેલા ઇન્ટ્રોડ્યુસ થયું હતું વીર નર્મદ યુનિવર્સિટીમાં, સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં થયું, પણ ત્યાં આગળ એટલી બધી સફળતા ન મળી. ત્યારે આખો કોર્સ ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટ સાથે કન્સલ્ટ કરીને પછી આખી કાઉન્સિલની ખબર નથી એટલું કહી રહ્યો છું હવે, અને ત્યાર પછી એને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું ફરીથી એમએસ યુનિવર્સિટીમાં. જયારે એમએસ યુનિવર્સિટીમાં ઇન્ટ્રોડ્યુસ થયો ત્યારે સંપૂર્ણપણે બીએ અને એમએ 2 કોર્સ છે. બીએમાં બેઝિક શીખવાડવામાં આવશે, જેને મેજર સબ્જેક્ટ લીધો છે તેના માટે. સબસિડરી સબ્જેક્ટમાં એટલો બધો સ્ટડી નહીં હોય, પણ જેને એમએ કરવું છે તે તો હિન્દુઇઝમમાં માસ્ટરી આવવાની વાત છે. વાત સમજ એ છે કે ઘણા બધાના દિમાગમાં એવું છે કે આ એક જ ધર્મનું એક જ પ્રક્રિયાનું શીખવાડવામાં આવશે. ખોટી સંસ્કૃતિઓ જે ખોટી વસ્તુઓ શીખાડી, ખોટી વસ્તુઓ ઘૂસી ગઈ છે કે આક્રમતા આપણે ત્યાં આવ્યા અને તેમને રાજ કર્યું ને આક્રમતાઓએ જે કાર વર્તાયો આપણા પર, આક્રમતાઓએ જે મંદિરો મસ્જિદોને નાશ કરેલા, આ બધી જે સત્ય હકીકત છે આક્રમતાઓ વાળી, પછી એ ઔરંગઝેબ હોય કે પછી એ બાબર હોય, એ બધી વાતો બહાર લાવવાની વાત છે કે શું ખરેખર વોટ ઇઝ ધ ફેક્ટ ઓફ ધ લાઈફ, વોટ ઇઝ ધ ફેક્ટ ઓફ ધ રિયાલિટી, વોટ ઇઝ ધ ફેક્ટ, હાઉ ઇટ હેપન, આ કેવી રીતે થયું, શું એની કેવી રીતે આ બધું થયું, કોણ જવાબદાર હતું, કયા કયા સંજોગોમાં થયું, આ બધી જ વાતો સંસ્કૃતિ સાથે જોડી લોકો સુધી પહોંચાડવાની વાત છે. આપણે વિવિધતાની એકતાની વાત કરીએ પણ વિવિધતામાં એકતામાં તકલીફ એ છે કે ઘણા લોકોને આ વિવિધતા ગમતી જ નથી, એટલે એ વિવિધતા ન ગમતી હોય ત્યારે વાંધાઓ આવે. આ વિવિધતાને સમજવી નથી, આ વિવિધતાને કોઈ જગ્યાએ પચાવવી નથી. એ કાયમ એક જ વસ્તુ શોધે છે કે આમાં ક્યાં ખીલ્લી કાઢવી, ક્યાં ખીલ્લી કાઢવી, ક્યાં ખીલ્લી કાઢવી, અને તેના કારણે સમાજમાં આપણે ત્યાં દૂષણ ઉભું થાય. એ દૂષણના પરિકલ્પ આપણે જોઈ રહ્યા છે. પછી કનૈયો હોય કે આપણે કિશન ભરવાડો, એ કોમન છે, દેખાય છે, પ્રત્યક્ષ દેખાય છે, ને આ દૂષણો સમાજને માટે નુકસાન करता है. સાવજી, बहुत सही बात कही ज्योतिनाथ जी ने कि ये जो तमाम चीजें साफ नजर आती है, कन्हैया हो, किशन भरवाड़ हो, अखलाक हो, पहलू खान हो, साफ नजर आती है तमाम चीजें. बहुत सही बात कही इन्होंने. दूसरी बात जो कही कि अनेकता को और एकता, जो बात कही इन्होंने, बिल्कुल सही बात है. इस देश में कुछ लोग ऐसे हैं कट्टरता वाले जिन्हें अनेकता, विविधता और एकता तो पसंद ही नहीं है. उनको बस उल्टा सीधे नजर आता है, ये आए थे, वो आए थे, इन्होंने ऐसा किया, उन्होंने वैसा किया. देखिए, जो कुछ भी हुआ 70 साल पहले,
इतिहास से लोग पढ़ते हैं, तमाम चीजों का वो है। लेकिन जब 70 साल पहले एक संविधान बना, एक कानून बना, उसमें तमाम चीजें तय हो गई, तो उसके बाद हमें उस पर चलना चाहिए ना। अब उसके बाद भी अब अबाउट द संविधान जाके आप बात करेंगे कि नहीं नहीं संविधान को छोड़िए, आप संविधान से पहले जो हुआ था उस पर हम तो बात करेंगे। क्यों भाई? तो फिर संविधान को साइड में रख दीजिए। आप बोल दीजिए कि संविधान का हमसे कोई मतलब नहीं है, बस हम अपने मुताबिक सारा काम करने वाले, ये बोल दीजिए आप। कुछ लोग हैं जो विविधता उन्हें पसंद ही नहीं है, कुछ लोग हैं जो सिर्फ हिंदुत्व हिंदुत्व हिंदू राष्ट्र की बात करते हैं और फिर कहते हैं कि नहीं हम तो विविधता और एकता की बात करते हैं। तो देखिए, जहां विविधता होगी वहां हिंदुत्व नहीं होगा, जहां विविधता और एकता की बात होगी वहां हर धर्म होगा, वहां हिंदू होंगे, वहां मुसलमान होंगे, वहां ईसाई होंगे। और मैं हमेशा ये बात कहता हूं प्रीति की जो भारत जो हमारा देश है वो एक बहुत ही खूबसूरत गुलदस्ते की तरह है। एक गुलदस्ता जब बनता है जब उसके अंदर तरह तरह के फूल होते हैं, उसके अंदर गुलाबी रंग का फूल होगा, उसके अंदर सफेद रंग का होगा, हरे रंग का होगा, काले, हर रंग के जब एक फूल जब उसमें होते हैं तब एक खूबसूरत गुलदस्ता बनता है। वो हमारा भारत है। अब आप उसमें भी सोचे कि नहीं मैं इसमें से ये काला निकाल कर फेंक दूं, लाल निकाल कर फेंक दूं, भगवा निकाल कर फेंक दूं, हरा निकाल कर फेंक दूं, तो वो जो गुलदस्ता है वो बड़ा बदसूरत लगने लगेगा। इस बात को हम सबको समझना होगा। जी बिल्कुल, राजू जी। હું એવું માનું છું કે આમાં આવી બધી કોઈ કટ્ટરતાની વાત જ નથી। આપણે જે સિલેબસની વાત કરી રહ્યા છે એની અંદર સપોઝ ધારો કે જેમ આચાર્ય મેડમે કીધું કે યોગ, તો આજથી લગભગ 10 વર્ષ પહેલા યોગનું મહત્વ આટલું નહોતું। આજની તારીખની અંદર 21 જૂને વિશ્વ યોગ દિન તરીકે મનાવવામાં આવે છે। ભારતીય સંસ્કૃતિનો અભિન્ન અંગ છે યોગ। સમજો કે આજે યોગથી હિન્દુઓને સારું થાય છે। આજે એ કોઈ પણ ધર્મનો હોય, ક્રિશ્ચિયન હોય, ઇસ્લામિક હોય કે કોઈ પણ હોય, આ બધા યોગ સર્વસ્વીકૃત છે યોગ, અને દરેક કન્ટ્રીમાં થાય છે અને આખા વિશ્વમાં થાય છે। એટલે આયુર્વેદ, સપોઝ ભારતીય સંસ્કૃતિની મોટામાં મોટી દેણ છે આયુર્વેદ, તો આયુર્વેદ એ બધાની દવા કરે છે, બધાનો ઉપચાર કરે છે। આજની તારીખની અંદર આપણે જ્યારે કોઈ પણ આજે એટલી અવેરનેસ આવી છે કે તમને કોઈ પણ પ્રકારની બીમારી થઈ તો તમે એલોપેથિકની તો દવા લેશો જ, પણ સાથે સાથે મનમાં એક વખત એવો પણ વિચાર કરશો કે ના આયુર્વેદિકમાં પણ હું જઈ જાઉં, ત્યાં આના માટે કઈ ટ્રીટમેન્ટ છે કે નહીં, અને એ જડીબુટીઓથી અને નામ રોગ નામશેષ થઈ જશે ને। આ અભ્યાસક્રમની અંદર પર્યાવરણ વિશે પણ આપણને શીખવાડવામાં આવ્યું છે। પર્યાવરણની અંદર આપણે જીવ અને શિવ બંનેનો સમાવેશ કરીએ છીએ કે જેની અંદર વનસ્પતિમાં પણ આપણે જીવના દર્શન કરીએ છીએ, પ્રાણીઓમાં પણ જીવના દર્શન કરીએ છીએ। એટલે આપણી સંસ્કૃતિ એ જીવ અને શિવની સંસ્કૃતિ છે। દરેક પ્રાણીઓમાં પણ આપણે એમને એકાત્મતા ભાવથી જોઈએ છે, કારણ કે આ સંસ્કૃતિનો આપણે પ્રતીક કરાવવાનું છે કે ભાઈ આ સંસ્કૃતિ એ સભ્ય સંસ્કૃતિ છે અને દરેક માટેની છે। એમાં સાલજી આપની પાસે આવવા માંગીશ, જે પ્રમાણે વસુદેવ કુટુંબની વાત થતી હોય ત્યાં આગળ કોઈ ભેદભાવ ઊંચ નીચ આ કઈ હોય જ નહીં, અને સર્વ ધર્મ સંભાવની સાથે જ આ સિલેબસ દાખલ કરવાની વાત છે। આની અંદર તમે આધુનિકતા, વૈજ્ઞાનિકતા, મનોવૈજ્ઞાનિકતા, આ જે પર્યાવરણવાદ હોય, કોઈ પણ પ્રકારની નવા ટેકનોલોજીની વાત હોય, આ બધી જ વસ્તુઓનો એક સુભગ સમાગમ કરી અને આ કોર્સ બનાવવામાં આવ્યો છે। એટલે આની અંદર કોઈ કટ્ટરતા નથી, કોઈ સંવિધાનનું ઉલ્લંઘન નથી। સંવિધાનની અંદર તો બધા સમાન, કોઈ કટ્ટરતા નથી, કોઈ ઇલેક્શનની પ્રિપરેશન નથી। આવું છું કૌશલજી, આપની પાસે આવું છું। કોઈ કટ્ટરતા નથી, કોઈ ઇલેક્શનની પ્રિપરેશન નથી, આમાં બધા જ ધર્મોને ભણાવવામાં આવશે, બધા જ ધર્મોના ધર્મગ્રંથને ભણાવવામાં આવશે। રાજુજી રાઈટ, બધાને સમાન હક જ આપેલા છે, દરેક નાગરિક માટે એક જ કાયદો હોવો જોઈએ, તેમ છતાં ભારતમાં બે કાયદા છે। એટલે આપણે આપણી રાજકીય વાતો ફક્ત આ કોર્સની વાત કરવા આવ્યા છીએ। તો આપણે આ હિન્દુ સંસ્કૃતિમાં શું સમાવેશ છે ને શું સારું છે એ આપણે શીખવાનું છે। હજુ પણ એક જ કાયદો કઈ આવ્યો છે ભાઈ? તમારે એક જ કાયદો બધા ધર્મો માટે આવ્યો જ નથી। આવશે એટલે સંવિધાનની વાત જો આપણે સંવિધાનનો જો બધાને ડાયરો આપતા હોઈએ તો પછી સંવિધાનની અંદર સબ સમાન એ રીતનો કાયદો હોવો જોઈએ। તો પણ એ પણ અત્યારે આપણે એટલે મારો કહેવાનો તાત્પર્ય છે કે સંસ્કૃતિનો બધાને પરિચય કરાવવાનો છે, અને એ આની આધારે પણ આપણને જોબનું હોય કે પેલા કોઈ પણ રિપ્લેસમેન્ટનું હોય, પર્યાવરણ વિશે શીખીશું, આયુર્વેદ શીખીશું, યોગ વિશે શીખીશું, તો એનાથી ઘણા લોકો જો બધા જ ધર્મોના આપવામાં આવે છે તો પછી વાંધો ક્યાં છે? સાલજી
देखिए सिर्फ हिंदू धर्म पढ़ा रहे मुझे तो उसमें भी मानना नहीं है, मैं तो साफ बोल रहा हूँ ना, सत्ता है आपकी, आप पढ़ाइए, कौन मना कर रहा है आपको? मैं तो मना नहीं कर रहा हूँ भाई, सबके अधिकार है, जिसको जो पढ़ना पढ़े, मैं कहाँ मना कर रहा हूँ। मैं सिर्फ ये कहता हूं कि सबको आजादी मिलनी चाहिए। मैंने आपको पहले भी कहा, आचार्य मैडम ने जो बात की बहुत अच्छी बात की, मैं भी उसी बात को बोल, मैं बाद में उससे पहले मद्रेसाમાં જે કુરાન વિશે ભણાવવામાં આવે છે સાહલજી, મદ્રેસામાં કુરાન વિશે ભણાવવામાં આવે છે। तो बिल्कुल आप देखिए ना, जो क्या जो होती है आपकी गुरुकुल वगैरह, वहां पर भी तो दी जाती है तालीम, तो रखिए ना वहां पर, उसको कौन मना कर रहा है। मदरसे ऐसे गुरुकुल भी है, गुरुकुल में पढ़ाया जाता है हिंदुत्व, पढ़िए वहां पर जाकर। स्कूलों को तो कम से कम अलग रखिए आप, जिसको जैसे गुरुकुल नहीं चलते, हमारे यहाँ कट्टरता नहीं सिखाई जाती है, हमारे यहाँ वसुधैव कुटुंबकम सिखाया जाता है, हमारे यहाँ प्रेम भावना सिखाई जाती है, हमारे यहाँ सिखाया जाता है, कट्टरता सिखाई जाती है। अब अपने मन से आप बोल रहे हैं, आप मैंने तो सिखाई जाती है तो पकड़े गए, मैं नहीं बोल रहा हूँ, बताइए क्या है। अरे बकवास मत करिए आप, बकवास ही करते रहते आप हमेशा। मैंने कहीं पर भी नहीं बोला कि कट्टरता सिखाई जाती है, आप खुद इस बात को बोल रहे हैं। हमेशा सच्चाई, अजीब आदमी है, पता नहीं क्या आपके दिमाग में क्या भरा हुआ है, समझ में नहीं आता है। मैंने बात ही नहीं की, पढ़ाई की बात कर रहा हूँ, मैं इस्लाम की बात कर रहा हूँ, पढ़ाई की नॉलेज की बात कर रहा हूँ, आप उसमें कट्टरता घुसेड़ रहे जबरदस्ती। मदरसे में क्या सिखाया जाता है वो बताया मैंने। अरे आपको तो कुछ पता नहीं है, जीरो नॉलेज आपका इस्लाम और मदरसे के बारे में, बकवास न करें आप। हर बार डिबेट आप झूठ क्यों बोलते हैं, आप झूठ क्यों बोलते हैं आप? मैं इतनी बार आपकी डिबेट में आया, मैंने कभी भी हिंदू धर्म के खिलाफ ऐसा कुछ भी कहा? क्योंकि मैं सम्मान करता हूं हिंदू धर्म का भी, आपकी तरह नहीं हूं मैं। देखो, एक धर्म को नीचे नहीं, मैं ऐसा नहीं हूं। मेरा बिलीफ, मेरी आस्था, मेरा धर्म मेरे अंदर है, मेरे लिए है, मैं आप पर भी थोपूंगा उसको। आप 1000 बार जय श्री राम कहें, मुझे कोई प्रॉब्लम नहीं है उससे, और आप मुझे जबरदस्ती वो कर रहे हैं। मैं साफ जय श्री राम बोलो। अरे तो मैं कहता हूं ना, मैं तो हर धर्म की इज्जत करता हूँ, मेरे माता पिता ने धर्म के खिलाफ हूँ। हम आक्रमण नहीं है, पहली बात समझ लो। तो हूँ कहीं कहवा માંગુ છું। જી કૌશલજી, હવે જેમ કે તમે મને પૂછ્યું કે એના માટે આગળ ફર્ધર સ્ટડી શું હોઈ શકે, તો જે આ 6 સેમેસ્ટરનો યુજી કોર્સ જે ડિક્લેર કરવામાં આવ્યો છે એમએસ યુનિવર્સિટી દ્વારા, તો એમાં ફર્ધર સ્ટડીઝમાં જે બી સ્ટુડન્ટ છે એ રિસર્ચ માટે એસ્ટ્રોલોજી, આયુર્વેદ, વાસ્તુ, લાઇટ એરિયાઝ એના ઉપર આગળ ફર્ધર સ્ટડીઝમાં જઈ શકે છે। અને જે હિન્દુઇઝમની વાત કરી રહ્યા છે આપણે કે હિન્દુત્વના પાઠ, તો આખો જે સિલેબસ છે એની વાત કરીએ કે જે સિલેબસ એ 6 સેમેસ્ટરમાં વહેંચાયેલો છે અને જેમાં 144 ક્રેડિટ પોઈન્ટ ઇંગ્લિશ મીડિયમમાં એ કોર્સ લોન્ચ થઈ રહ્યો છે અને જેની અંદર કોર સબ્જેક્ટ છે હિન્દુ તત્વ મીમાંસા, પ્રાણાયામ, સિદ્ધાંત, વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભારત, પુરાણ, વેદ પુરાણ, આચાર સંહિતા, ધર્મશાસ્ત્ર, ભક્તિ મુવમેન્ટ અને શક્તિ ટ્રેડિશન્સ, એની સાથે સાથે બુદ્ધ અને જૈન ટ્રેડિશન્સ, અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ઇસ્લામ એન્ડ ક્રિશ્ચિયાનિટી, નાટ્યશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, સ્થાપત્ય, કાવ્યશાસ્ત્ર અને બૃહત ભારત, આટલા કોર સબ્જેક્ટનો સમાવેશ થઈ રહ્યો છે આ જે કોર્સ છે એની અંદર। અને એના પછી જેમ કે મેં આગળ કહ્યું તેમ કે એસ્ટ્રોલોજી, આયુર્વેદ અને વાસ્તુ આજના પ્રમાણે એ વધી રહ્યા છે કેસીસ કે જે બાળક આગળ એના ઉપર જો રિસર્ચ કરવા માંગે તો એ જઈ શકે છે। ઓકે જ્યોતિનાથજી, સહલજી, આપ બંનેને કોમન ક્વેશ્ચન પૂછીશ, રાજુજી આપને પણ, કે જે પ્રમાણે વાત કરવામાં આવી કે કુરાન પણ ભણાવવામાં આવશે, જે પ્રમાણે બાઇબલ પણ ભણાવવામાં આવશે અને ભગવદ્ ગીતા પણ ભણાવવામાં આવશે, જે પ્રમાણે બાળકોમાં બધા જ ધર્મની જાણકારી આપવામાં આવશે, વેદ ઉપનિષદો વિશે શીખવાડવામાં આવશે, તદુપરાંત બીજા ધર્મને કેવી રીતે આદર કરવો તેની વાત અહીં શીખવાડવામાં આવશે। જ્યોતિનાથજી, પહેલા તો ધોરણ 11-12માં ભાગવત ગીતા ચાલુ થાય છે, આ વાત કહેવાની રહી ગઈ છે, એની જાહેરાત થઈ ગયેલી છે। ત્યાર પછી આ બીજું સ્ટેપ આવશે, આ એના પછીનું પ્રિપેરેશન તૈયાર થયું કે 11-12માં ભાગવત આવશે એટલે
રાજુજી. પ્રીતિ, આની અંદર મેં તમને જેમ અગાઉ પણ કીધું કે જેમ આચાર્ય બેને કીધું કે આની અંદર વાસ્તુશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર આ બધા જ વિષયોનો આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે, જેના કારણે આગળની જોબ ઓપોર્ચ્યુનિટી પણ વધવાની છે. કારણ કે કોઈ એક સબ્જેક્ટની અંદર તમે પણ ટોપિકની અંદર તમે માસ્ટરી મેળવી લો એટલે તમે સમજો કે એને તમે નિપુણ થઈ જવાના, એના આધારે તમારો ધંધો, રોજગાર, બિઝનેસ વધવાનો છે. એટલે આ એક સર્વ સમાન સામાન્ય કોર્સ છે અને એના માટે આવકારદાયક કોર્સ છે. આપણે MS यूनिवर्सिटी ने आना માટે अभिनंदन આપીએ છીએ. राजूभाई ने जो बात कही, हाँ जी, राजूभाई ने जो बात कही कि यहाँ पर कुरान भी पढ़ाया जाएगा, गीता भी पढ़ाई जाएगी. अगर ये बात है, अगर पढ़ाई जाएगी कुरान भी, गीता भी, तो किसी को भी इसका विरोध नहीं होना चाहिए, पढ़ाया जाना चाहिए. कुरान भी अगर पढ़ा रहे तो गीता भी पढ़ाइए, बाइबल भी पढ़ाइए, होना चाहिए. बिल्कुल हर भारतीय को ये नॉलेज होना चाहिए, हर धर्म के बारे में जानकारी होनी चाहिए. अच्छा कदम है अगर सब धर्म को पढ़ा रहे हैं, अगर ये कुरान भी पढ़ा रहे हैं, बाइबल भी पढ़ा रहे हैं, गीता भी पढ़ा रहे हैं, तो ये अच्छा कदम है, पढ़ाया जाना चाहिए, इसमें कुछ गलत नहीं है अगर तीनों साथ में पढ़ा रहे हैं तो. કૌશલજી. તો મેં અભ્યાસક્રમની મેડમ વાત કરી કે દરેક ઇસ્લામિક, ક્રિશ્ચિયાનિટી દરેક ધર્મનું શિક્ષણ પણ આપી રહ્યા છે અને બૃહત ભારતનું શિક્ષણ પણ આપી રહ્યા છે, જે આજના સમયમાં ખૂબ જ જરૂરી છે મારા મતે, કે આજના યુવાનને એક દિશાની જરૂર છે અને એને આપણી જે રાજુજી, જ્યોતિનાથજી, સવાલજી, કૌશલજી, આપ ચારેયનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આપ ઉપસ્થિત રહ્યા, દર્શક મિત્રોને માહિતી આપી. સવાલ આવીને એ ઉભો રહે છે કે હિન્દુત્વની પાઠશાળામાં બધા જ ધર્મ વિશે ભણાવવામાં આવશે, કારણ કે ભારત દેશ એ એક સુંદર ગુલદસ્તો છે કે જે બધા જ પ્રકારના ફૂલો છે અને આ બધા જ પ્રકારના જે ફૂલો છે તેની સુગંધ લેવા માટે, તેની સુગંધ આપવા માટે હિન્દુત્વની એક પાઠશાળા ઊભી કરવામાં આવશે, જેમાં બધા જ ધર્મની સારી સારી બાબતોને શીખવાડવામાં આવશે. તે હિન્દુ ધર્મ ગીતા હોય કે પછી મુસ્લિમ ધર્મની કુરાન હોય કે પછી ખ્રિસ્તી ધર્મની બાઇબલ જ કેમ ના હોય, આ બધા ધર્મોની સારી બાબતો શીખવાડવામાં આવશે. શું કહેવા માંગે છે તેમના ધર્મગ્રંથો તેના વિશે માહિતગાર કરવામાં આવશે, કારણ કે ભારત દેશ એ બિનસાંપ્રદાયિક દેશ છે. ભારત દેશ વિવિધતામાં એકતા ધરાવતો, અનેકતામાં એકતા ધરાવતો આ દેશ છે. તેવા સમયે યુવાનો માટે સ્પેસિફિક આ હિન્દુત્વના પાઠ ભણાવવામાં આવશે વડોદરાની MS યુનિવર્સિટીમાં, પરંતુ એ તો આવનારો સમય જ બતાવશે કે હિન્દુત્વના પાઠ ભણવા માટે આજનો જે યંગસ્ટર્સ છે તે કેટલા અંશે રસ દાખવી રહ્યો છે. ટુ ધ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું આજ સમય આ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.